નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 31st અને નવા વર્ષની ઉજવણી માટે જો ખાવા પીવાની પાર્ટી કરવા દમણ કે દાદરાનગર હવેલી જઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો, કારણ કે આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રદેશોના નાકાઓ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યાર સુધી 850થી વધુ પીધેલાઓને પકડવામાં આવ્યા છે અને હજુ પણ 2 દિવસ સુધી પોલીસની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે। આથી આ વખતે પીધેલાઓની ખેર નથી। આપને જણાવીએ કે દર વર્ષે મોટી સંખ્યામાં નશાની હાલતમાં શોખીનો પકડાતા હોવાથી પોલીસ સ્ટેશનો આરોપીઓથી ઉભરાય છે। આથી આટલી મોટી સંખ્યામાં આરોપીઓને રાખવા માટે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોની બહાર મંડપો બાંધવા પડે છે, તો કેટલીક જગ્યાએ ખુલ્લા મેદાનમાં કાર્યવાહી કરવામાં આવે છે, તો કેટલાક પોલીસ સ્ટેશનો દ્વારા આરોપીઓને રાખવા માટે હોલ અને વાડીઓ પણ ભાડે રાખવામાં આવે છે। આમ વલસાડ જિલ્લામાં આ વખતે પણ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓ માટે મંડપ બાંધવામાં આવ્યો છે, તો પારડી પોલીસે આરોપીઓને રાખવા એક હોલ ભાડે રાખ્યો છે અને આવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં પોલીસની કાર્યવાહીમાં એટલી મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાઈ રહ્યા છે કે તેમને રાખવા અને સંભાળવા માટે આખા જિલ્લાની પોલીસને કામે લગાડવી પડે છે। આ વખતે પણ પોલીસની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આરોપીઓ પકડાયા હોવાથી પોલીસ સ્ટેશનમાં મેળા જેવો માહોલ છે। પોલીસ સ્ટેશનની બહાર પણ ઝડપાયેલા આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા તેમના પરિવારજનો અને સ્વજનો ઉમટ્યા હોવાથી પોલીસ સ્ટેશનની બહાર પણ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વાપીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધી અને આ જે પીધેલા આરોપીઓ પકડાય છે એમને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા પોલીસ સ્ટેશનોમાં અનુકૂળતા અનુસાર મેરેજ હોલ, વાડી વગેરે રાખી અને ત્યાં કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય એ રીતે આ જે પીધેલાના કેસોના આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે।